સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યપ। બગસરામાં ચાલતી રામકથા માનસ મેઘાણી ગાન સાથે શ્રી ઝવેરચંદ મેઘાણીને પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અપાઈ। બગસરામાં ચાલતી રામકથા માનસ મેઘાણી ગાન સાથે શ્રી ઝવેરચંદ મેઘાણીને પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અપાઈ। શનિવારથી બગસરામાં પ્રારંભ થયેલ રામકથા માનસ મેઘાણી ગાન સાથે શ્રી મોરારી બાપુ દ્વારા વ્યાસપીઠ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અપાઈ અને પુણ્ય શ્લોક તથા શ્લોક એમ ભાવ જણાવાયો। રામકથા સોપાનોમાં વંદના વર્ણન કરતા શ્રી મોરારી બાપુએ શરણાગતિનો અર્થ પ્રમાદી નહીં પણ નિમિત્ત માત્ર નિશ્ચિંત કર્તવ્ય કર્મ કરવાનું હોય એમ ભાર મૂક્યો અને પોતપોતાના ક્ષેત્રમાં કર્તવ્ય કર્મ નિભાવવા ઉમેર્યું। कवि को विद कर सके कहाँ से तुम उपकार तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज सहारो आते तीनों તંત્ર પ્રેમ, સ્વતંત્રતાનો પ્રેમ। ચોથું એનો ચારણી વિદ્યા તરફનો પ્રેમ। કેટલું ચારણી ભાષામાં પણ એમણે કેટલું લખ્યું છે। ક્યાંક ક્યાંક વિદ્વાનો એમ કહે છે કે છંદ આમથી આમ થયો છે, પરંતુ હવે વિદ્વાનો તો બધું એ તો આના ઉપર હરેન્દ્ર દેસાઈનું ભાષ્ય છે। કેટલા વિદ્વાનો આના ઉપર ભાષ્યો કર્યા। મેં આખી કથા કરી જુનાગઢમાં માનસ રૂખડ અને અભિષેકભાઈએ સારી દલીલ કરી કે આમ તો મહિલા દિવસ છે અને મહિલા સવાય છે, એટલે કહે છે ને કે મેં તો ચાર પાર પૂરા મારા ધણીએ તો આટલા પણ મેં તો આટલા। મહિલા હંમેશા આગળ છે। મહિલા એક ભાઈ ગઈકાલનો એક પ્રશ્ન પૂછ્યો। સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।